17 વર્ષનો હતો ત્યારથી હું હીરામાં કામે લાગી ગયો. હા બરાબર. એમાં ઓલી ઓટો રિક્ષા ખુલ્લી આવે ને એવી એક ઓટો રિક્ષા હતી, છોટા હાથી તેથી નીકળો તું હજી. હા બરાબર. પણ બીજી કંપની છોટા હાથી હતી. પણ ત્યારે તો શું અપેક્ષા નાની હોય આપણી, કે પૈસાની કિંમત એની બહુ મોટી હતી. આજે પૈસો નાનો થઈ ગયો. ત્યારે એ ટાઈમમાં કહું હીરામાં મેં 15,000 રૂપિયાનું કામ કરતા એટલે તો ઘણું લાગતું એમ. એટલે એ વર્ષે અમારું ડાઉનફોલ થઈ ગયું. હા બરાબર. એટલે હું પોતે અમદાવાદથી રિક્ષા લઈ આમ તો ગુજરાતીમાં કહેવાય છે કે ધંધો કોઈ વાંજ્યો નથી. જો તમે વ્યવસ્થિત ધ્યાન દઈને કરો અને સમય પ્રમાણે ફેરફાર કરો તો એ રિક્ષામાંથી રેન્જ રોવર સુધી પણ પહોંચાડે છે, અને જો ધ્યાન ન દ્યો તો રેન્જ રોવરમાંથી રિક્ષા જોગા પણ તમને રાખતા નથી. આરબી ન્યૂઝની અંદર આપ સૌ લોકોનું હાર્દિક સ્વાગત છે ને હું છું તમારી સાથે રવિ બરાસરા. અત્યારે હાલ આપણે એક વિશેષ વાર્તાલાપ કરી રહ્યા છીએ સિરામિક ઇન્ડસ્ટ્રીને લઈને. સિરામિકની ગઈકાલ કેવી હતી, આજ કેવી છે અને આવતીકાલ કેવી હશે, એટલે કે સિરામિક પહેલા, આજે અને પછી. આજના સિરામિક વિશે વાતચીત કરવા માટે અત્યારે હાલ આપણી સાથે મોરબી સિરામિક એસોસિએશન પ્રમુખ મનોજભાઈ જોડાયા છે. સૌથી પહેલા સ્વાગત છે મનોજભાઈ. આમ તો શરૂઆત મારે થોડીક તમારા બેકગ્રાઉન્ડથી કરવી છે. આ રિક્ષાવાળી અને રેન્જ રોવર વાળી વાત તમને કંઈક વધારે થોડીક અંદરથી ફીલ કરાવે છે ને ટચ કરાવે છે. તો આપની શરૂઆત આ ઇન્ડસ્ટ્રીમાં કેવી રીતે થઈ, અત્યારના ઉદ્યોગ કેવી રીતે શું કાંઈ છે એના વિશે આપણે વાતચીત કરીએ. સૌથી પહેલાં તો હું તમને વાત કરું કે મારી જર્ની સિરામિકમાં, મારી જર્ની ક્યાંથી સ્ટાર્ટ થઈ. તો સિરામિકમાં તો મારી જર્ની લાસ્ટમાં છે. ઓકે. એના પહેલાં તો મેં મને ઘણી બધી સ્ટ્રગલ કરેલી છે. તમે જે વાત છેડી રિક્ષાવાળી, હા, તો એ રિક્ષામાં એમાં એવું છે, આમ તો હું વાત કરું તો હું 1994થી 95થી હું આમ તો ભણતર છોડી બરાબર અને હીરા ઘસવા બેસી ગયો હતો. ઓકે. આ મૂળ ગામ કયું તો? મારું મૂળ વતન હળવદની બાજુમાં ટીકર ગામ. ટીકર. હા બરાબર. હા. અને નાનપણથી જ મારા ફાધરની બધા હીરા ઉદ્યોગમાં હતા, હીરા ઘસતા. હા બરાબર. પહેલા તો આખો સમાજ હીરા ઉપર જ હતો. હા હા હા. અને જે કાંઈ કહીએ તો સૌરાષ્ટ્ર કે કાઠિયાવાડ, હા, આજે જે કાંઈ છે એ આપણે બધો જસ છે ને હીરાને જાય. હીરાને. હા બરાબર. કેમ કે જો હીરા ઉદ્યોગ નો આવ્યો હોત ને હમ. તો આજે આપણો સમાજ, મોરબી, આપણો કાઠિયાવાડ, કોઈ પણ સમાજ, હા. એમાં અમારો ખાસ કરી પટેલ સમાજ હા. આ લેવલે ન હોત. નો થાચો. તો હું સૌથી વધારે જો આ સમાજને ટકાવવા માટે અને આપણા સૌરાષ્ટ્ર અને કાઠિયાવાડને જીવતું રાખવા માટે હા. કોઈનો સિંહ ફાળો હોય હા. તો એ છે હીરા ઉદ્યોગનો. બરાબર. કેમ કે બે પાંદડી અહીંયાથી થોડા ક્યાં. હા, કેમ કે પેલા અમે તો નાના હતા. હા. હું લગભગ બીજા ત્રીજામાં અભ્યાસ કરતો હતો, બીજા ત્રીજા ધોરણમાં. ત્યારે મારા ફાધર, ખેતી અમારો સૂકો વિસ્તાર ટીકરનો, ખેતીમાં કાંઈ થાય નહીં. હા. એટલે મારા ફાધર અને મારા કાકા બે ભાઈ હતા, બંને ભાઈ હીરામાં સુરત ગયા. બરાબર. એટલે સુરત હીરામાં સેટ થયા, પછી 1 by 1 બધાને લઈ ગયા. હા. તો હું જ્યારે સુરત ગયો ત્યારે હું લગભગ 4થા કે 5મા ધોરણમાં અભ્યાસ કરતો. ઓકે. મારા બીજા ભાઈઓ હતા, બધા નાના હતા. પછી સમયાંતરે હીરામાં થોડોક બધાને સેટ થઈ ગયું. નાના હીરા એ ઉદ્યોગ એ ટાઈમમાં બહુ સારો હતો. ઓકે. ત્યારે તો ફૂલો ફાલ્યો હતો. તો ત્યારથી લઈ પછી 1989ની આસપાસ, 87-88 એક્ઝેક્ટ યાદ નથી, એ ટાઈમમાં મારા ફાધર અહીંયા મોરબી આવ્યા અને હીરાનું કારખાનું કર્યું. બરાબર. પછી હીરાના કારખાનામાં હું અત્યારે ભણતો, અભ્યાસ કરતો 7મા-8મા ધોરણમાં. અત્યારે હીરામાં મંદી આવી 89માં અને હીરાનું કારખાનું બંધ કર્યું. પછી પાછા અમદાવાદ શિફ્ટ થયા. હું ત્યારે 10મું ધોરણ મારા ગામડે વતન ટીકર ભણતો, મારા દાદા દાદી ભેગો રહેતો. તો ભણવામાં હું નો ડાઉટ કે થોડો હોશિયાર હતો, એટલો બધો હોશિયાર નહોતો કે કંઈક વધારે. હા, પણ નો ડાઉટ કે મીડિયમ એવરેજ હતા એમ. એવરેજ સ્ટુડન્ટ. તો કદાચ હું ભણીને મેં વિચાર્યું હતું તો હું ક્યાંક નાની એવી નોકરી કરી લેત ગ્રેજ્યુએટ થઈને, એટલો હોશિયાર હતો એમ. હા બરાબર. પણ એ ટાઈમમાં જેમ કહું ને, હીરાનો ક્રેઝ બહુ હતો. તો મારી યારે જે ભણતા છોકરા હતા એમાં મારો એક ખાસ મિત્ર હતો. એ 9મું ધોરણમાંથી ડ્રોપ લઈને અને સીધો હીરામાં ગયો. હા બરાબર. હીરામાંથી 6-8 મહિને સુરતથી શીખીને આવ્યો. અને અમે બધા ગામડામાં તો રહેતા. ત્યારે તો શું બધા આવું કઈ હતું નહીં, નહોતું સોશિયલ લાઈફ કે બધું કઈ ટેલિવિઝન નહોતા, ફોન નહોતા. ને એ આવ્યો એટલે એને અમે જોઈને પેલા તો ઓળખી ન ગયા. ઓકે.
ગામડે રહેતા એટલે ઓબ્વિયસલી પેલા તો શું હોય કે ખેતી કરતા માણસો કપડાના નેઠા ન હોય, ના રૂપરંગ કે હોય નહીં, ના ના એટલે આવ્યો સુરતથી અમે જોઈને અંજાઈ ગયા એમ કાકો ને એમ. હા બરાબર. અમે ક્રિકેટ રમતા હતા એવો ત્યારે. હા. તો પછી જોયું એટલે આ તો આપણો ભાઈબંધ નિલેશ છે એમ. વાહ. અને ત્યારથી એમ થઈ ગયું કે ભાઈ આ હીરામાં કઈ 6 મહિનામાં આવું બધું જ કરે. ત્યારે આપણી બુદ્ધિ કેટલી હોય, સળી હોય, ટૂંકું માઇન્ડ હોય. તો મેં એને પછી પૂછ્યું કે ભાઈ તું ગયો ત્યારે હાવ આમ ચડી પહેરીને ગયો તો આવ્યો મને કે હીરામાં હું કારીગર થઈ ગયો 2200 રૂપિયાનું કામ કરું ગયા બરાબર, સુરતમાં રહું, બિલ મારીને ટોપી પહેરીને તોરો બગલા જેવો થઈને આવ્યો. વાહ. તો આપણે તરત એમ થયું ભાઈ આ ભણીને કાંઈ ન હોય, આપણે હીરા જ ઘસવા આવ્યા. તો હીરાનું એક મગજમાં બેસી ગયું પેલા. એટલે પછી ભણતરમાં રસ રહે નહીં અને ઘરેથી ભણાવવા હતા. અમારે થોડુંક અમારા દાદા હતા કે મારા પપ્પા કે મારા કાકા એ બધા થોડોક આમ ભણતરનો શોખ ખરો ભણાવવા છોકરાઓને એમ. પણ મેં નક્કી કર્યું મારે ભણવું નથી, મારે હીરા જ ઘસવા. કેમ કે ઓલો તામ જામ જોઈને ખેંચી જતું. હા. પછી 10મા ધોરણ પછી ત્યારે બહુ એટલા બધા ટકા ન આવ્યા કેમ કે રસ નહોતો એટલે પછી 11મું જેવું તેવું ભણ્યો અમદાવાદ અને પછી બેસી ગયો હીરામાં. બરાબર. લગભગ વાત કરું તમને 94 સાલમાં. ઓકે. 95માં હીરાનો જોલી કારીગર થઈ ગયો. જોલી એટલે સારા કારીગર, સારું એવું કામ કરવા માંડ્યો. ઓકે. એટલે આ મારી જર્નીની શરૂઆત 95 થી. બરાબર. હીરામાં એટલે એ ટાઈમે મારી ઉંમર તમે માનો ને કે 17 વર્ષ. ઓકે. 17 વર્ષનો હતો ત્યારથી હું હીરામાં કામે લાગી ગયો. બરાબર. 5 વર્ષ મેં કન્ટિન્યુ હીરા ઘસ્યા. હા. પછી 5 વર્ષ પછી જે રિક્ષાવાળો ટોપિક હવે આવશે. એ 5 વર્ષ પછી અમે અમદાવાદમાં અહીંયા આપણે તમને ખબર તો રેડ કરંટ ઠંડુ પીણું આવતું. અમદાવાદની બાજુમાં નડિયાદમાં રેડ કરંટ વાળા અહીંયા રવિરાજ કરીને એક કંપની કરી અહીંયા. બરાબર. રવિ કરંટ. ઓકે. એની અમે અમદાવાદની ડીલરશીપ લીધી. આખા અમદાવાદ એજન્સી લીધી. અને પહેલેથી ધંધાનો શોખ નાનપણથી આમ કંઈક કરવાની આમ ધગસ પહેલેથી નાનો હતો ત્યારથી આમ. હા બરાબર. એટલે પછી અમે એજન્સી લીધી ને એજન્સી લઈને અમદાવાદમાં એટલી મહેનત કરી, બહુ સારી મહેનત કરી અને પહેલા જ વર્ષે અમે બહુ સારું રિઝલ્ટ કંપનીને આપ્યું. એ કંપની ખુશ થઈ ગઈ એવું. ત્યારે અમારે કેમ કે એમાં શું હોય કે ડિલિવરી કરવા માટે વાહન જોઈ. તો ત્યારે અમારી પાસે 2-3 રિક્ષા હતી. એમાં ઓલી ઓટો રિક્ષા ખુલ્લી આવે ને એવી એક ઓટો રિક્ષા હતી, છોટા હાથી તેથી નીકળ્યું તું હજી. બરાબર. બીજી કંપની છોટા હાથી હતી. છોટા હાથી હું મારી જાતે ડ્રાઈવ કરતો કેમ કે છોટા હાથી એટલે મારુતિની ફિલિંગ આવતી હતી. એટલે શોખનો શોખ થઈ જાય અને એક ઈ આપણો ધંધો હતો. હા બરાબર. રોડની કેટલી ફેરવતા, કેટલા એરિયામાં જાતો? અમે આખા અમદાવાદના ઠેઠ માનો ને કે વાડજ, ત્યારે વાડજ હતું છેલ્લું. વાડજથી લઈને નરોડા, નારોલ, આખા અમદાવાદ એમ કહીએ કે ત્યારે આ બધું સેટેલાઇટ વાળો વિસ્તાર એટલો બધો ડેવલપ નહોતો. જે અત્યારે રિંગ રોડ રહ્યો કે એસપી રોડ રહ્યો એટલો બધો ડેવલપ નહોતો ત્યારે. અમે રહેતા બાપુનગર અને અમારું જે આ ઠંડા પીણાનું જે હતું ને સેટઅપ બધું અમારું નરોડામાં હતું. બરાબર. તો ત્યાં બધા આપણા સૌરાષ્ટ્રના જ રહેતા, મોરબી વાળા, સૌરાષ્ટ્ર વાળા. એટલે પછી અમે ઠંડા પીણામાં પહેલા વર્ષે બહુ સારી મહેનત કરી, રિઝલ્ટ સારું મળ્યું. બીજા વર્ષે અમે પૈસા કમાણા થોડા ઘણા. ત્યારે તો શું અપેક્ષા નાની હોય આપણી કે પૈસાની કિંમત એથી બહુ મોટી હતી. આજે પૈસો નાનો થઈ ગયો. ત્યારે એ ટાઈમમાં કહું હીરામાં અમે 15,000 રૂપિયાનું કામ કરતા એટલે તો ઘણું લાગતું એમ. અને અમદાવાદ જેવા સિટીમાં એ ટાઈમમાં 2,000-3,000 રૂપિયા ઘર હાલતું. 7-8 માણસોનું. તો 15,000 તો ઓબ્વિયસલી વધારે જ લાગે. પછી અમે ઠંડા પીણામાં થોડા ઘણા પૈસા કમાણા. પછી ત્રીજા વર્ષે છે ને થમ્સઅપ, કેમ કે થમ્સઅપનું માર્કેટ કપાણું. થમ્સઅપ તેથી 8-10 રૂપિયાની આવતી, નવા રૂપિયાનું 5 રૂપિયાનું આવતું. અને ટેસ્ટ ઓલમોસ્ટ સિમિલર આવે. બરાબર. એટલે માણસો એ 5 રૂપિયા વાળું વધારે પીતા. પછી થમ્સઅપ કંપનીએ 5 રૂપિયા વાળી બોટલ બનાવી. ઓકે. ત્રીજા વર્ષે. એટલે લગભગ વાત કરું તો તમને 2000 ભૂકંપ પહેલાની આજુબાજુની વાત. ઓકે. પછી માર્કેટમાં બ્રાન્ડને તો પહેલાં ઇમ્પોર્ટન્સ આપે. 5 રૂપિયામાં થમ્સઅપ મળતી હોય, 5માં આપણી રેવી તો પહેલાં થમ્સઅપ જ પીવે. એટલે એ વર્ષે અમારું ડાઉનફોલ થઈ ગયું. ઓકે. એમાં મેં કરી નુકસાની. નુકસાની એટલે કે ભાઈ જેમ ઓલા માર્કેટમાં એમાં થમ્સઅપ ઓલા જે કે ને એના કેરેટ ગાલા એ ગાલા માર્કેટમાં પાથરા હોય. તો માર્કેટમાંથી ગાલા પાછા આવ્યા જ નહીં. ગાલા ડિપોઝિટ અમે દીધી હોય એ કંપનીમાં. તો અમે જેટલા જમા કરાવીએ એટલા પૈસા પાછા મળે. તો એમાં 6-8 લાખ રૂપિયા નુકસાની થઈ એ વખતમાં. મોટી કહેવાય. હા. પછી થોડો ઘણો કંપનીએ સપોર્ટ કર્યો, 1.5-2 લાખ રૂપિયા, તો 4 લાખ રૂપિયા નુકસાની આવી. એટલે કમાણા હતા આમ અગાઉ? એટલે કમાણા તો કેવા અમે ખર્ચા થઈ ગયા હોય, હરભર થઈ ગયું એમ. એટલે પણ તોય છતાં દેણું થઈ ગયું એમ. પછી હવે જે હતું માનો કે મારે 2-3 રિક્ષા હતી, એક મેટાડોર હતો
અને દુકાનનું સેટઅપ હતું, તો ધંધો બંધ થઈ ગયો હાવ. તો નવરા પૈણા કરવું છું. હા બરાબર. પછી જે વાત એવી કે રિક્ષા અમે પ્લાસ્ટિકની ખુરશી મંગાવી. તેથી પ્લાસ્ટિકની ખુરશી આપણે મોરબી એરિયામાં ક્યાંય મળતી નહીં. ઓકે. ગોવામાં એક કંપની હતી પોલીસેટ કરીને. બરાબર. એ કંપની પ્લાસ્ટિકની ખુરશી બનાવતી, એટલે અમે અહીંયાથી પ્લાસ્ટિકની ખુરશી મંગાવી અને એનું અમે હોલસેલ ચાલુ કર્યું. હા બરાબર. એટલે હું પોતે અમદાવાદથી રિક્ષા લઈ અને ખુરશી ભરીને હું અહીંયા મોરબી વેચવા આવતો. પછી 40-50 ખુરશી વેચાય, બાકી ન વેચાય ને એટલી પાછી બધી એના ઘરે, જેના ઘરે ઉતારો કર્યો હગાવાળાના ઘરે અહીંયા મૂકી જાય. હા કે બરાબર. તમે વેચી નાખજો, વેચીને પૈસા આવે અમને આપી દેશું. અને એમાં તેથી ભાઈ ગામડામાં પૈસા નહોતા. આ બધા આ મોરબી વાગ અમારા હળવદ બાજુના ક્યાંય ખાલી હતા પૈસા. સાચું. તો એમાં અમે થોડા ઘણા પૈસા ઓછા કર્યા, કમાણા ન કહેવાય કાંઈ. એટલે એ રિક્ષા મતલબમાં જે વાત કરું તો એ એક અનુભવ મળ્યો અહીંયાથી. હા. કે શું કે ભાઈ જે તે ટાઈમે અમે ધંધો કરવા માટે અમે વાહન લીધા હતા, તો ધંધો બંધ થઈ ગયો પણ એ વાહન તો આપણી પાસે હતા. હા. તો હવે એ વેચાય નહીં ત્યાં સુધી એનો સદુપયોગ તો કરવો, નહીં તો પડ્યું મેન્ટેનન્સ માગે. સાચું. બેંકના હપ્તા, લોન હોય, હપ્તો ભરવાનો, તો એ હતો એનો ઉપયોગ કેવી રીતે કરવો, એના માટે અમે એ રિક્ષા એમાં યુઝ કરી એમ. બરાબર. પછી એના પછી વળી પાછા એ રિક્ષા તો ઠીક છે સિઝન લેબલ ધંધો હતો, ખુરશીનો હતો. પછી પાછો હીરા ઘસવા બેસી ગયો. 1-1.5 વર્ષ, પાછા 2 વર્ષ હીરા ઘસ્યા, ભૂકંપ આવ્યો હોય દરમિયાન પાછા. પછી 2004માં અમે અમદાવાદથી અહીંયા શિફ્ટ થયા. અમે મારા ગામડે વતન મોરબી, ટીકર. બરાબર. ટીકર આવીને અમે હળવદમાં જે તે ટાઈમમાં અત્યારે મોરબીમાં સારા શોરૂમ જેમ કે નાઇસન ન્યૂ કહેવાય, કપડાનો સંતોષ સિલેક્શન કહેવાય. હા. એવો મેં શોરૂમ પડ્યો હળવદમાં, ફેશન વર્લ્ડ સિલેક્શન કપડાનો. બરાબર. ફેશન શૂઝ, ચંપલની દુકાન. ધંધો અહીંયાથી મળ્યો કે મને પહેલેથી નાનપણથી શોખ હતો. બરાબર. હું પહેલેથી નાનપણથી શોખીન છું કપડા બાબતમાં, કપડા બૂટ ચંપલ બધી રીતે. તો મને જે વસ્તુનો શોખ હતો એ જ વસ્તુ મને એમ થયું આનો ધંધો હું કરું એમ. અને એ કપડાની દુકાન હતી અને બૂટ ચંપલની દુકાન હતી. એ ગામડે રહેતા, ફેમિલી પ્રોબ્લેમના હિસાબે અમે અમદાવાદથી થોડા, મારે ફાધરના હિસાબે અમારે અમદાવાદથી શિફ્ટ થવું પડ્યું. ધંધો નો ડાઉટ સારો, 2 દુકાન સારી હાલતી, પણ દુકાનની એક આવક રહી લિમિટેડ હોય. દુકાન કરી તો પૈસા તો નહોતા, એ બજારમાંથી લઈને જ કર્યું હતું. ગામડે મકાન કર્યું હતું, નાના ભાઈના લગ્ન કર્યા હતા, ધંધા કર્યા, બધું દેણું કરીને જ કર્યું. પૈસા તો કાંઈ હતા નહીં, તો દેણું કાપવું. તો પછી એવો વિચાર આવ્યો કે ભાઈ હવે આપણે દુકાનમાં તો કાંઈ દેણું કાપવું કેવી રીતે એમ. તો એના કરતાં કીધું કાંઈ એવો ધંધો કરી કે ભાઈ એમાં પૈસા કમાય. આપણે સંતોષ એમાં નહોતો થતો, લાખ રૂપિયા કમાતા દુકાનમાં, તો એમાં લાખમાં સંતોષ નહોતો. પેટ મોટું હતું એમ, પૈસા જાજા કમાવા ગમે એમ કરીને. પછી મેં મોરબી બાજુ પર્યાણ કર્યું અને શરૂઆત મેં કરી મોરબી સિરામિક ઇન્ડસ્ટ્રીમાં. 2006માં હું ટીકરથી હળવદથી અપડાઉન કરતો અહીંયા. મેં શરૂઆત કરી માટી વેચવાથી. કચ્છની માટી આવતી, હજી આવે જ છે. એ કચ્છની માટીની મેં શરૂઆત 2006માં વરમોરા સિરામિકથી કરી. તેથી વરમોરા ડિવાઇડેશન નહોતું થયું. વરમોરા સનાટ સનીલ નામ હતું કારખાનાનું. એમાં અમારે થોડાક રિલેશન ખરાબ પહેલેથી. એટલે માટીથી તમે શરૂઆત કરી ત્યારે કચ્છથી માટી વધારે આવતી કે રાજસ્થાનથી? રાજસ્થાનથી આવતી, પણ રાજસ્થાનથી આપણને ખબર નહોતી કયા મટીરિયલ. કેમ કે સિરામિક તેથી મોરબીમાં માનો ને 2007માં કંઈ એટલું બધું સિરામિકનું ડેવલપમેન્ટ હજી નહોતું થયું. 95થી સિરામિક આવ્યું, પણ 2007માં હજી એટલું બધું નહોતું. હું આવ્યો ત્યારે 2006માં હતું કે વેત્રીભાઈના કદાચ માનો કે હું માનું ત્યાં સુધી એક ડેપો હતું, વરમોરા હતું, આઈ થિંક મેક્સ હતું. એવા 7-8-10 કારખાના લગભગ વેત્રીભાઈના હતા. બાકી બધા ફ્લોર બનાવવાળા, વોલવાળા હતા થોડા ઘણા. એમ નહીં, એ વખતે એ ઉદ્યોગની અંદર કોઈ અન્ય ધંધામાંથી આવવાનો વિચાર કેવી રીતે? કેમ કે એ વખતે થોડીક જાઓ જલાલી દેખાતી હતી એ ધંધામાં. જો હું જાઓ જલાલી તો આજે દરેક ધંધામાં અલગ અલગ હોય બધાની, તેથી એ હતી. આજે જાઓ જલાલી છે, આ ધંધામાં કંઈ વાંધો નથી. પણ મારી વાત કરું કે હું બીજા ધંધામાંથી આ ધંધામાં પ્રેરિત કેવી રીતે થયો, શું કામ આવ્યો એમ, તો મારો એક ગોલ હતો પૈસા કમાવા. બરાબર. ધંધો કરી અને પૈસા કમાવા મહેનત કરી, એ એક ગોલ હતો પહેલેથી, નાનપણથી શોખ હતો. હા બરાબર. એટલે ગોલને પૂરો કરવા માટે અથાગ મહેનત કરવી પડી. ફાઇનાન્શિયલ મહેનત વગર કાંઈ નથી ના. અને મહેનત એવી જ કરી ભાઈ. આજેથી વાત કરું હીરા ઘસતા તો એવી મહેનત કરી, આ ઠંડા પીણાનું હતું તો એવી જ મહેનત કરી. હા બરાબર. કપડાની દુકાન હલાવી તો એવી જ મહેનત કરી. પછી આજે માટીનું ચાલુ કર્યું તો એમાં હું મોટરસાઇકલ લઈને કચ્છમાં જતો, બાઇક લઈને. એ વખતમાં? હા,
કેટલા ઉનાળાના ધમધમતા તાપમાં. હે હા, તેથી મારી પાસે 4 વ્હીલ હતી, પણ ક્યારેક 4 વ્હીલ ન હોય ને તો હું મોટરસાઇકલ લઈને અહીંથી કચ્છમાં ગયેલો કે જ્યાં ગાડી ભરાતી હોય અહીંયા, અથવા તો નવી માટી ગોતવા માટે. બરાબર. તે મહેનત કરીને અને આગળ આવવું તો એક જનૂન હતું એવું કે ભાઈ જનૂન હતું. કાંઈક કરી બતાવું એમ. હા બરાબર છે. એટલે ત્યારે શરૂઆત જે વસ્તુથી આ ઇન્ડસ્ટ્રીમાં ઘૂસવા માટેની થાય એ રીતે તમ તાર માટીથી તો માટીથી હા, પણ અંદર entry પ્રવેશ લીધી કરી અહીંયા. એન્ટ્રી લીધી. પછી તો શું એક આપણામાં કેટલી આવડત છે, હા હા હા. આપણે કેવી મહેનત કરી, એવું આપણને મળે. ત્યારે માટી આવી રીતે 2 નંબરમાં આવતી કેવી રીતે, એનું કઈ લાયસન્સ માટી પ્રોસેસ તો- શું હતું?